વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં પ્રકરણ 3 માં અને સંપૂર્ણ ભૌતિક વિજ્ઞાનમાં આવતા જે ફિઝિક્સમાં અગત્યના મેથેમેટિક્સના મુદ્દાઓ છે એમાં આગળ વધીએ. હવે લેક્ચર નંબર 5 માં આપણે પહોંચ્યા છે કે જેમાં આપણે ફિઝિક્સમાં અગત્યનું મેથેમેટિક્સ ટોપિકમાં સંકલન ભણીએ. સંકલનને આપણે અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન કહેવાય. સંકલન એટલે ભેગી કરવું. શું? ભેગી કરવું. જે ડિફરન્શિએશન એટલે કે વિકલન, વિકલન એટલે છૂટું કરવું, સંકલન એટલે ભેગી કરવું. તો જે વિકલનની પ્રક્રિયા હતી ને એનાથી ઊંધી એટલે કે ઓપોઝિટ પ્રક્રિયા આ સંકલન છે. વિકલનમાં આપણે પદોને છૂટા કરતા હતા, બરાબર. હવે સંકલનમાં આપણે ભેગી કરવાના છે. તો જો આપણને વિકલન આવડી ગયો હોય તો આપણને એના પરથી સંકલન સમજમાં આવી જશે. હવે સૌથી પહેલા ગાણિતિક કારક તરીકે શું છે? આ સંકલન ગાણિતિક કારક જ છે કે જે વિકલન પ્રમાણે આપણે વિકલન પર શું હતું? ગાણિતિક કારક હતું. એ જ પ્રમાણે સંકલન પર શું છે? ગાણિતિક કારક છે. ઓકે, તો ભૌતિક વિજ્ઞાનની થિયરી સમજવામાં આ ખૂબ જ ઉપયોગી નીવડશે. દાખલાઓમાં એનું કામ આવશે. જો આ ટોપિક અત્યારે સમજમાં નહીં આવે તો દાખલામાં જે વખતે આનો ઉપયોગ થશે એ વખતે તમને કંઈ ખબર પડશે નહીં, અને ખબર પડશે એ વખતે વધારે સમય આપવો પડશે. એટલે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને બેઝિક મેથડ શીખવાડવામાં આવી છે. જે આવડી જશે તો આગળ જેટલા પણ દાખલામાં થિયરીમાં એનો ઉપયોગ આવશે એ વખતે તમે એનાથી જાણકાર હશો. અહીંયા સંજ્ઞા જોઈએ તો સંજ્ઞા આ પ્રકારની હશે: ઇન્ટિગ્રેશન ડીએક્સ, સંકલન ડીએક્સ. આને આપણે બે રીતે વંચાય: ઇન્ટિગ્રેશન ડીએક્સ અથવા સંકલન ડીએક્સ. ગુજરાતીમાં સંકલન ડીએક્સ અને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન ડીએક્સ. આનો મતલબ શું? કે જે ડીએક્સ છે ને એ ડી ઇન્ટુ એક્સ નથી, એ કારક માટે જેની સાપેક્ષે સંકલન કરવાનું છે એ છે. જેમ કે આ એક્સ ની સાપેક્ષે સંકલન છે તો ઇન્ટિગ્રેશન ડીએક્સ લખાય. ટી સમયની સાપેક્ષે ઇન્ટિગ્રેશન હશે એ વખતે આપણે ઇન્ટિગ્રેશન ડીટી લખીશું. કોઈ ભૌતિક ચલ અથવા તો કોઈ રાશિ વાય હોય કે જે તે હોય એની સાપેક્ષે સંકલન કરવામાં આવે તો ઇન્ટિગ્રેશન ડીવાય, ઇન્ટિગ્રેશન ડીટી, ઇન્ટિગ્રેશન ડીએક્સ વગેરે વગેરે લખી શકાય છે. ઓકે, તો આ પ્રમાણે આપણે જોઈશું. અને આ જે સંકલન જોઈ રહ્યા છે એ અનિયત સંકલન છે કે એમાં કોઈ લિમિટ અત્યારે આવતી નથી. લિમિટ એટલે કે એમાં કોઈ આપણે a થી b એવી લિમિટ રાખવાની નથી. જે આગળ આવશે આ અનિયત સંકલન સ્વરૂપે ઓળખાય છે. તો આપણે સંકલન સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર જોઈએ: ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx. સંકલન x ની n ઘાત dx, જે કોના જેવું છે? તો આપણે વિકલનમાં જોયું d by dx of x રેઝ ટુ n, બરાબર. d by dx of x રેઝ ટુ n, એમાં n ઘાત આગળ લાવતા હતા અને x ની n ઘાત n માંથી એક ઘાત ઓછી કરતા હતા. બિલકુલ એની જેમ જ અહીંયા પણ ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx માટે તમારે શું કરવાનું રહેશે? તો અહીંયા થોડુંક ઉલટું કામ છે, ઊંધું કામ છે કે d by dx of x રેઝ ટુ n dx હતું ને તો n ઘાત આગળ લાવતા હતા અને એક ઘાત ઓછી કરતા હતા ને વિકલન કર્યા પછી. તો હવે સંકલન કર્યા પછી શું? તો x ની n ઘાત n જ રહી દેવાની, રાખવાની અને n માં એક ઉમેરવાનું, એટલે ઘાતમાં એક ઉમેરવાનું અને ઉમેર્યા પછી જે n+1 આવે એ આખી ઘાત છેદમાં નીચે લઈ જવાની. ખબર પડી ગઈ? આને કહેવાય સંકલન થઈ ગયું, બરાબર. ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx બરાબર x રેઝ ટુ n+1 upon n+1 પ્લસ એક અચળાંક આવશે. એ સંકલનનો અચળાંક હોય છે જે ગણિતમાં ઉપયોગી થાય છે અને સંકલન પ્રમાણે આસી અચળાંક લખવો ઘણી વખતે જરૂરી આવશે, જે આપણે 12 સાયન્સમાં જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટર ભણીશું એ વખતે કામ આવશે. એટલે આની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. તો ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx બરાબર x રેઝ ટુ n+1 upon n+1, જે વિકલનની જેમ જ છે. વિકલનમાં એટલો ફરક હતો કે આપણે n ઘાત આગળ લાવતા હતા અને n માંથી એક ઘાત ઓછી કરતા હતા. અહીંયા n ઘાત ઉમેરવાની, n ઘાતમાં એક ઘાત ઉમેરવાની છે, બરાબર. અને એ ઉમેર્યા પછી આખી ઘાત છેદમાં લઈ જવાની છે અને પ્લસ સી આ અચળાંક લખવાનું રહેશે. પણ સામાન્ય રીતે આપણે અચળાંક શૂન્ય લઈ લેવાનું આવશે. આ આપણે ફિઝિક્સમાં જ્યારે ઉપયોગ કરીશું ત્યારે એ અચળાંકનો ઉપયોગ c બરાબર 0 લેવાનું રહેશે. એ વખતે આપણે જોઈ લઈશું. હવે દાખલા તરીકે પહેલો ઇન્ટિગ્રેશન x² dx, સંકલન x ની 2 ઘાત, x ની સાપેક્ષે સંકલન x ની 2 ઘાત. તો આપણે x ની 2 ઘાત તો છે પહેલા લખી દઈએ, બરાબર. x રેઝ ટુ n dx હતું, n માં એક ઘાત ઉમેરી અને છેદમાં આખી ઘાત નીચે લઈ ગયા. હવે x ની 2 ઘાત છે, 2 માં એક ઘાત ઉમેરી દો તો x ની 2 + 1 છેદમાં આખી 2 + 1 ઘાત નીચે લઈ આવો, બરાબર. તો x રેઝ ટુ n+1 upon n+1 પ્રમાણે x ની 2 ઘાત વત્તા 1 ઘાત છેદમાં 2 + 1
તો આ જવાબ શું આવશે x ની 3/3 ઓકે અને વત્તા c એટલે કે અચળાંક આપણે અહીંયા લખી દઈએ અને જો c બરાબર 0 લઈ લો તો એ અચળાંક ના લખો તો ચાલે નેક્સ્ટ ઇન્ટિગ્રેશન t⁵ dt અહીંયા જો t સમય હોય ધારો કે ચલ રાશિ t સમય લેવામાં આવે તો t ની 5 ઘાત અને પાછળ જો dx નથી લખ્યું t લખ્યું કારણ કે એની સાપેક્ષ t ની સાપેક્ષે આ સંકલન છે આ સંકલન કોની સાપેક્ષ છે t ની સાપેક્ષ છે તો t⁵ dt t⁵ પેલા લખી નાખવાનું અને એમાં એક ઘાત વધારી દેવાનું આપણા સૂત્ર પ્રમાણે તો 5 + 1/5 + 1 પ્લસ c તો 5 + 1 કેટલા થઈ જશે t ની 6 ઘાત છેદમાં 6 પ્લસ c ઓકે ખબર પડી ગઈ તો આવી રીતે આ સંકલન તમે ઇઝીલી સમજી શકો છો આ એકદમ બેઝિક સૂત્ર છે આમે ઘણા બધા સૂત્રો આવશે સંકલનના પણ આટલું બેઝિક તો આવડવું જ જોઈએ હવે બીજો સંકલનનો બીજો ભાગ જોઈએ આ પહેલામાં અનિયત સંકલન હતું હવે નિયત સંકલન જે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા લિમિટ આવશે લિમિટ એટલે a થી b સુધી એટલે નિશ્ચિત જગ્યાએથી બીજી નિશ્ચિત જગ્યાએ આપણે સંકલન લેવાનું એક ભાગથી બીજા ભાગની વચ્ચે સંકલન એટલે ભેગું કરવું તો ઇન્ટિગ્રેશન a to b dx તો x ની સાપેક્ષે જ સંકલન છે તો અહીંયા એનું સંકલન સૂત્ર થોડુંક અલગ આવશે ઇન્ટિગ્રેશન a to b x⁻n dx એનામાં x⁻n dx જે હશે એ આપણા x⁻n+1/n+1 પ્રમાણે જ હશે પણ આ જે a થી b લિમિટ છે કૌંસ મૂકીને a અહીંયા મૂકી દેવાનું અને b અહીંયા જ મૂકવાનું એટલે એ નીચે છે તો અહીંયા a નીચે અને અહીંયા b ઉપર છે તો અહીંયા b ઉપર કૌંસ આ યાદ રાખજો a to b લિમિટ લખવાનું ભૂલતા નહીં સંકલન થઈ ગયા પછી અહીંયા લિમિટ a થી b સુધી આવશે અહીંયા અચળાંક c આવશે નહીં ખાસ નોટ કરશો હવે જ્યારે આપણે આનાથી આગળ વધીએ તો b અને a નું શું કરવાનું તો ઇન્ટિગ્રેશન a to b x⁻n dx બરાબર પહેલા આ જે b છે ને એ b ને x ની જગ્યાએ મૂકી દેવાનું તો જો શું થઈ જશે b⁻n+1/n+1 પછી a છે ને એને x ની જગ્યાએ મૂકી દેવાનું a⁻n+1/n+1 અને બંને b અને a ની વચ્ચે જ્યારે મૂકી દો x ની જગ્યાએ એના પછી શું તો અહીંયા માઈનસ આવે છે ખબર પડી ગઈ આટલું ખાસ યાદ રાખશો તો હવે એક એક્ઝામ્પલ થી આ સૂત્ર પણ સમજી લઈએ તો જુઓ x⁻² dx ઇન્ટિગ્રેશન 1 થી 2 1 થી 2 લિમિટ ની વચ્ચે x ની 2 ઘાત નો x ની સાપેક્ષે આપણે સંકલન લઈએ તો x ની 2 ઘાત વત્તા 1 છેદમાં 2 ઘાત વત્તા 2 વત્તા 1 ક્યાંથી ક્યાં સુધી છે આ લિમિટ તો 1 થી 2 તો 1 અહીંયા નીચે અને 2 અહીંયા ઉપર બરાબર સમજી ગયા હવે આપણે એના પછી શું જોઈએ તો x ની 2 વત્તા 1 કેટલા થઈ જશે x ની 3 ઘાત ભાગ્યા 3 ઘાત હવે લિમિટ 1 થી 2 ભૂલવાની નથી પહેલા x ની જગ્યાએ શું લખીએ તો પહેલા ઉપર જે 2 છે એ અને પછી x ની જગ્યાએ 1 છે એ તો પહેલા 2 જે છે x ની જગ્યાએ મૂકી તો 2 ની કેટલી ઘાત થઈ જશે 3 અને ભાગ્યા 3 અને એ જ પ્રમાણે 1 અહીંયા x ની જગ્યાએ મૂકી તો 1 ની 3 ઘાત ભાગ્યા 3 અને વચ્ચે શું આવશે માઈનસ બરાબર કૌંસ મૂકી શકો ના મૂકો ચાલે હવે 2 ની 3 ઘાત છે તો 2 દુ 4 દુ 8 તો 8 ના છેદમાં આવશે 3 ઓછા 1 ની 3 ઘાત છે તો 1 ગુણ્યા 1 1 જ થશે એટલે 1 ના છેદમાં 3 તો તમારો જવાબ શું આવશે તો 3 લસા આવશે અને 8 માંથી 1 જાય તો 7 ભાગ્યા 3 આવા લિમિટ વાળા સંકલનનો આન્સર આવી રીતે આવી શકે છે આ પ્રકારના ઘણા બધા ટોપિકમાં તમે આ ઉદાહરણ નો ઉપયોગ કરીને ઘણા બધા ટોપિક સમજી શકો છો અને એના પરથી એ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલામાં આનો ઉપયોગ થશે ત્યારે એ વખતે તમે આને સમજી શકો છો ઓકે વિદ્યાર્થીઓ હવે આપણે સંકલન કરવા માટે અગત્યના નિયમો અને સૂત્રો જે તમને ખૂબ જ કામ આવશે કે જે અત્યારે ભણ્યું એનાથી આગળ વધીએ એમાં આ સૂત્રો તમને ખૂબ જ કામ આવશે તો સૌથી પહેલા છે ઇન્ટિગ્રેશન dx તો આવું હોય તો શું કરવાનું તો હું તમને કહીશ કે અહીંયા ઇન્ટિગ્રેશન dx ની આગળ કંઈ નથી તો શું સમજવાનું એક તો હોય જ એક તો સમજવાનું a ગુણ્યા dx 1 into dx હવે શું કરવાનું તો એક ને પણ આવી રીતે જુઓ કે સંકલન કોની સાપેક્ષે છે x ની સાપેક્ષે છે તો x ની સાપેક્ષે સંકલન હોવાથી આપણે x ની 0 ઘાત લઈ શકાય ઇન્ટિગ્રેશન dx તો આ 1 ની જગ્યાએ મેં અહીંયા શું લખ્યું x ની 0 ઘાત હવે આપણે જાણીએ છીએ કે કોઈ બી આંકડો હોય અથવા અચળાંક હોય એની 0 ઘાત હોય કોઈ બી ચલ હોય એની 0 ઘાત હોય તો આપણો જવાબ 1 આવે
બરાબર. તો આ 1 ની બરાબર આપણે x ની 0 ઘાત જ કેમ મૂકી, x જ કેમ લીધું, કેમ y ના લીધું, કેમ t ના લીધું, કેમ કોઈ બીજી ચલ ના લીધું? તો એના માટે હું x કહીશ કે ભાઈ x જે છે ને એ x ની સાપેક્ષે વિકલન, તો માટે x ની 0 ઘાત લીધી. હવે આપણે સૂત્ર જે x² વાળું હતું, ઘાતાંક વાળું સૂત્ર, x ની n ઘાત નું વિકલન, તો અહીંયા x ની 0 ઘાત છે તો લગાવી દો. તો સંકલન થશે x ની 0 ઘાત વત્તા 1 ના છેદમાં 0 ઘાત 0 વત્તા 1 વત્તા c, એટલે ફાઇનલી તમારો જવાબ આવશે x ની 1 ઘાત છેદમાં 1 વત્તા c, બરાબર. અથવા તો આપણે x c લખીએ. તો આપણે આમ જો ડાયરેક્ટ આ સૂત્ર લખવાનું હોય છે, ઇન્ટિગ્રેશન dx બરાબર શું, તો x c. પણ ડાયરેક્ટ x c લખો તો તમારે ગોખવું પડે, આપણે ગોખવાનું નથી હોતું, આપણે સમજવાનું કે દરેક સ્ટેપ આવ્યું કેવી રીતે. તો આવી રીતે આવ્યું કે ઇન્ટિગ્રેશન dx બરાબર x c. કેમ? તો આવી રીતે કે ઇન્ટિગ્રેશન 1 dx 1 બરાબર x 0 મૂકો, x 0 નું સંકલન કરો તો x 0 + 1 upon 0 + 1 + c, એટલે ફાઇનલી x ની 1 ઘાત છેદમાં 1 વત્તા c, એટલે ફાઇનલ તમને ઇન્ટિગ્રેશન dx બરાબર x c મળશે. ખબર પડી ગઈ આ વસ્તુ? હવે જો કોઈ y ની સાપેક્ષે સંકલન તો શું કરવાનું, કે t ની સાપેક્ષે સંકલન તો શું કરવાનું, તો ઇન્ટિગ્રેશન dt હોય તો dt બરાબર t + c લખાય. એવી જ ઇન્ટિગ્રેશન dy હોય તો y + c લખાય, વગેરે વગેરે. એવા ઘણા બધા તમે આગળ ભૌતિક વિજ્ઞાન ભણશો તો તમે આવા પ્રકારના સંકલન જોશો, ત્યાં તમને કામ આવશે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન a dx, જ્યાં a બરાબર અચળ હોય. તો અચળ a માટે શું, તો a હંમેશા અચળ હોય ને, કોઈ બી અચળ કોઈ બી હોઈ શકે, a b c જે તમને અચળાંક આપેલું હોય તો એ અચળાંકને બહાર કાઢી લેવાનું, બરાબર. જ્યારે આપણે વિકલન ભણતા હતા ને તો વિકલનમાં આપણે આવા નિયમમાં d/dx of a કર્યું તો એ 0 મળ્યું, પણ અહીંયા 0 નહીં મળે. ઇન્ટિગ્રેશન a માંથી આ a જે છે ને a dx માંથી એને બહાર કાઢી લો તો શું દેખાય, તો a ઇન્ટિગ્રેશન dx દેખાય. શું થઈ જશે, એ બહાર જતો રહેશે ઇન્ટિગ્રેશન dx. હવે ઇન્ટિગ્રેશન dx શું છે, x + c. તો આપણે ઇન્ટિગ્રેશન dx એટલે શું લખીએ, તો a અને ઇન્ટિગ્રેશન dx થઈ જશે x અને + c, તો ax. ઇન્ટિગ્રેશન a dx શું થશે, ax + c, બરાબર. તો a અચળાંક બહાર આવી જાય, ઇન્ટિગ્રેશન dx થઈ જાય તો ax + c આવી રીતે આવે છે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન ax dx હોય તો શું, તો અહીંયા x ની 1 ઘાત પહેલાથી છે અને પછી dx આવશે, a * x dx. તો અહીંયા પર a બહાર કાઢી લો, અચળાંક બહાર કાઢી લો અને x ની 1 ઘાત dx, બરાબર. તો a અચળાંક બહાર જતો રહ્યો, ઇન્ટિગ્રેશન x ની 1 ઘાત dx લખો તો x ની 2 ઘાત ભાગ્યા 2 વત્તા c, આવી રીતે લખી શકાય છે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન u + or - v dx. u અને v કોઈ વિધેય હોય તો એક સરવાળો એક બાદબાકી, એટલે સરવાળા બાદબાકીમાં સંકલન કરવાનું આગળ આવશે તો શું કરવાનું, તો પહેલો વિધેય અને બીજો વિધેય બંને સાથે સંકલન વહેંચી નાખવાનું. તો ઇન્ટિગ્રેશન પહેલા કોનું આવશે, તો u નું, પછી dx, ઇન્ટિગ્રેશન u dx લખશો, પછી + or - ની જગ્યાએ + or - અને પછી ઇન્ટિગ્રેશન, પછી v અને પછી dx, બરાબર. એટલે આવી રીતે સરવાળા અને બાદબાકીમાં તમારે સંકલન dx નિશાની સહિત, જેની સાપેક્ષે સંકલન એ નિશાની સહિત વહેંચી નાખવાનું બંને વિધેય સાથે. હવે 1/x dx હોય તો શું, તો જ્યારે ઇન્ટિગ્રેશન 1/dx ની વાત આવે ત્યારે આપણે લઈએ છીએ નેચરલ લોગ ln x to the base e plus c. આવો એક સૂત્ર તમને મળશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. ln એટલે નેચરલ લોગ. અત્યાર સુધી તમે લોગ ભણીને આવ્યા, નેચરલ લોગ ભણ્યા નથી. નેચરલ લોગ એટલે જેનો આધાર e હોય અને લોગ હોય એનો આધાર બેઝ, એટલે કે જે આધાર હોય એ 10 હોય, બરાબર. 10 ના આધારના લઘુગણકને આપણે લોગ કહીએ છીએ, e ના આધારના લઘુગણકને આપણે ln નેચરલ લોગ પ્રાકૃતિક લઘુગણક કહીએ. એને પણ પ્રાકૃતિકમાંથી લોગમાં સામાન્ય લઘુગણક એટલે 10 ના આધારમાં ફેરવી શકાય છે. તો નેચરલ લોગ હટાવવું હોય તો 2.303 વડે ગુણ્યા log ln નું કન્વર્ટ થઈ જશે લોગમાં, તો log x to the base 10 plus c. આવી રીતે આપણે નેચરલ લોગને લોગમાં ફેરવી શકાય, ln ને લોગમાં ફેરવી શકાય. આગળ 2.303 વડે ગુણો. તો જો અહીંયા ફરક જુઓ તો આધાર e છે અહીંયા અને લોગનો આધાર 10 છે. ln નો આધાર e અને લોગનો આધાર 10. આવી રીતે કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. નેક્સ્ટ, જ્યારે 1/x² હોય તો શું, તો ઇન્ટિગ્રેશન 1/x² dx માં આપણે અહીંયા ગોખવાનું નથી. x2 નીચે ઉપર લઈ જાઓ તો x ની 2 ઘાત dx આવી જશે, તો -2 આવશે કારણ કે છેદ
માં જે ઘાતાંક ઉપર લઈ જાઓ તો પ્લસ નું માઈનસ અને માઈનસ નું પ્લસ થાય તો અહીંયા x ની પ્લસ જે ઘાત છે ઉપર જાઓ તો માઈનસ ની અને પાછળ આવશે dx ઇઝ ઇક્વલ ટુ હવે સંકલન કરો તો x is to -2 plus 1 -2 plus 1 upon -2 plus 1 plus c તો ફાઇનલી આપણને -2 plus 1 એટલે -2 તો x ની -3 ઘાત છેદમાં માઈનસ 1 એટલે જવાબ આવશે -1 upon x plus c -1 upon x plus c આવી રીતે તમને 1 upon x by dx નું સંકલન મળશે e raised to x dx હોય તો શું તો ઇન્ટિગ્રેશન e raised to x dx માં ખાલી e raised to x જ આવશે plus c આ સૂત્ર છે ઇન્ટિગ્રેશન e raised to x dx નું કે જ્યારે e raised to x સાથે સંકલન કરવામાં આવે ત્યારે ઇન્ટિગ્રેશન e raised to x dx ખાલી e raised to x જ થશે plus c હવે e raised to ax હોય ત્યારે શું કરશો તો અહીંયા ધ્યાન રાખજો કે e raised to ax માટે પણ e raised to ax જ આવે plus c પણ જે a ગુણાયેલો છે ને x ની સાથે જે a ગુણાયેલો છે એ છેદમાં જશે તો છેદમાં a plus c એ જ પ્રમાણે sin x dx તો ઇન્ટિગ્રેશન sin x dx હોય તો પહેલા માઈનસ લખી દેવાનું પછી sin નું શું લખવાનું cos x plus c આવા સૂત્ર તમને આગળ ખૂબ કામ આવશે હવે એક પ્રમાણે sin ax માં જે a અચળાંક હોય એક સાથે ગુણાયેલો ખૂણાની અંદર એક સાથે ગુણાયેલો અચળાંક હોય તો શું કરવાનું તો અહીંયા પણ માઈનસ cos તો આવશે જ અને ax પણ આવશે plus c પણ જે cos x લખ્યું ને એના છેદમાં શું જતું રહેશે a જતું રહેશે જેમ e raised to ax હતું તો a x ની સાથે ગુણાયેલું છે છેદમાં ગયું ને એ પ્રમાણે cos x માં છેદમાં જશે a ઓકે હવે cos x હોય તો સિમ્પલ પ્લસ માં cos હોય તો અહીંયા પ્લસ માં આવશે તો cos x નું sin x dx sin x plus c અને એ જ પ્રમાણે cos ax હોય તો પ્લસ sin ax plus c પણ અહીંયા ax ગુણાયેલો છે તો એ છેદમાં જશે બોલો ખબર પડી ગઈ આવા ઘણા બધા સંકલનના સૂત્રો છે જે જરૂર પ્રમાણે કામ તમને આવશે